તો સુરતના મોટા વરાછામાં શેડમાં આગ લાગી। મોટ વરાછા ગોપી ગામ નજીક આગનો બનાવ। વૈભવ લક્ષ્મી સોસાયટી બાજુમાં એક શેડમાં આગ લાગી હતી। ફર્નિચરના શેડમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। મોટા વરાછા વિસ્તારની આ ઘટના કે જ્યાં ફર્નિચરનો શેડ હતો એટલા માટે આગ વધુ વિકરાળ બની હતી। ધુમાડાના ગોટે ગોટા છે, દૂર દૂર સુધી ઉડ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જે મનીષ, મોટા વરાછાની આગની ઘટના, હાલ શું સ્થિતિ? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના મોટા વરાછામાં આવેલું ગોપિયન ગામ પાસેનો આ બનાવ છે, જ્યાં આગળ વહેલી સવારે એક ફર્નિચરની દુકાનમાં આગ લાગી હતી। આગ જોતજોતાની સાથે જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો અને ફાયરની ટીમને જાણકારી આપવામાં આવી હતી। ફાયરની ટીમ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચી હતી અને આગ પર પાણીનો મારો અને ફોર્મનો મારો ચલાવ્યો હતો। આગ કાબુમાં લીધી હતી। આગ કયા કારણસર લાગી છે તે જાણી નથી શકાયું હતું, પરંતુ મહત્વની વાત એ છે કે આ ફર્નિચરનું જે ગોડાઉન બન્યું હતું એ ફતરાના શહેરની અંદર બનાવ્યું હતું। એટલે હવે મહાનગરપાલિકાની ટીમ પણ હવે તપાસના ધમધમાટ શરૂ કરશે કે આ જે પરમિશન લેવામાં આવી હતી કે નહીં લેવામાં આવી હતી। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।